નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ ભુજ ખાતે બાર એસોસિએશનની ચૂંટણીમાં જામ્યો લોકશાહી ઉત્સાહ. ભુજ બાર એસોસિએશન મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ ચૂંટણી સવારથી બપોર 3 વાગ્યા સુધી વોટિંગ કરવામાં આવી હતી, જેમાં પોતાની ઉમેદવારી નોંધાવી ને ગઈકાલે હોદ્દેદાર ઉમેદવારો માટે વોટિંગ પ્રક્રિયા યોજાઈ હતી. ભુજ બાર એસોસિએશનની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ચૂંટણીનું પરિણામ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં બહુમતોથી પ્રમુખ તરીકે ગોર સચિનભાઈ, ઉપપ્રમુખ દુવા કાનજી માલાભાઈ, ઉપપ્રમુખ મહિલા વેકરિયા કાંતાબેન હરજી, મંત્રી બુચ મલ્હાર દર્શકભાઈ, સહમંત્રી ગોસ્વામી મહુલ કાંતિગીરી વિજય થયા હતા. જનમિત્ર ન્યૂઝ સતત આપની સાથે. સચિન મહેન્દ્રભાઈ ગોર, મારી પેનલનું નામ છે પેનલ પરિવાર. મારા જે પ્રશ્નો છે વકીલોના એ રૂટીનમાં જે નવા જે અત્યારે અમારા માટે એડવોકેટ જે આવી રહ્યા છે, ખાસ કરીને એના માટે ઇન્કમનો સોર્સ તરીકે અમારી પાસે અત્યારે બહુ વિકલ્પ ઓછા થઈ ગયા છે. પહેલાં અમારી પાસે જે છે લોક અદાલત સિવાય અમારા પાસે અહીંયા કેસો આવતા ત્યારે દારૂના કેસો, જુગારના કેસો, જે નાના એક્સિડન્ટના કેસો, એના જામીન જે છે એ કોર્ટોમાં આવતા. હવે શું થાય કે એના પાવર્સ બધે પોલીસ સ્ટેશનમાં આપી દેવામાં આવે એટલે આ વખતનો સ્ત્રોત બંધ છે. બીજું અમારે જેમ કે લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરી નથી. હવે અત્યારે જે જમાનો છે ડિજિટલ જમાનો છે, એઆઈનો યુગ આવી. અત્યારે જોવા જઈએ તો જે પણ યંગ જનરેશન છે એ બહુ એક્ટિવ છે કે એમના જે કોમ્પ્યુટર ક્ષેત્રે પણ નિષ્ણાંત છે. અત્યારે જો અમે જોઈ રહ્યા છીએ કે ભાઈ જે યુવા પેઢી છે એમને વકીલાત ક્ષેત્રમાં જે શીખવાનું છે કે ડિસિપ્લિન કોને કહેવાય, એ લોકોને શીખવાનું છે કે વકીલાતમાં આવીને પ્રેઝન્ટેશન કેમ દેવાય, એ બધી જે વસ્તુઓ છે એના માટે જે સેમિનાર થવા જોઈએ એ પણ અત્યારે બંધ છે. એટલે અમારું એવું છે કે અમારી પેનલ આવે અને અમારી પેનલ દ્વારા જે પણ વકીલોના જે પણ પ્રશ્નો અટકેલા છે કે ભવિષ્યમાં જે પ્રશ્નો આવી શકે એનું નિરાકરણ લાવે એ અમારો હેતુ છે. એના માટે અમે અમારી ઓકે, તમારું નામ પરિચય અને તમે આ લોકશાહીના પર્વમાં જે કોઈ પણ ઇલેક્શનમાં જીતશે અને આ લોકોને ન્યાય જોઈ રહ્યા છે કે ક્યાં ક્યાં પરેશાની અને કોર્ટના ઘણા જે પણ સદભાવના પેનલ તરીકે હું દાવેદાર છું. જે પ્રશ્નો હશે નિરાકરણ કરશું. સૌથી જટિલ પ્રશ્ન અત્યારે કોર્ટ મિટિંગનો પ્રશ્ન છે એનો પણ અમે બહુ નજીકના સમયમાં નિરાકરણ લાવશું. નામ અને પરિચય શું આયોજન વિશે શું કહેશો ચૂંટણીમાં વિશે? જીતેન્દ્રસિંહ જે જાડેજા, ભુજ બાર એસોસિએશનમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું. ભુજનું આજે કારોબારીનું ઇલેક્શન છે, જેમાં સવારના 9 વાગ્યાથી કરીને 3 વાગ્યા સુધી મતદાનનો સમય છે. કુલ મતદારો જે છે એ 838 મતદારો છે. અત્યાર સુધીમાં 316 મતદાન થઈ ચૂકેલું છે. એટલે 3 વાગ્યા પછી કાઉન્ટિંગ ચાલુ કરવામાં આવશે. વ્યવસ્થા બધી રાખેલી છે. બાર એસોસિએશનનો રૂમ છે, એમાં કાઉન્ટિંગ ચાલુ કરવામાં આવશે. મતદાનનું રિઝલ્ટ જે છે એ 8 થી 10 વાગ્યાના વચ્ચે થઈ શકે. કેટલા ઉમેદવારો છે એના? ઉમેદવારોમાં પ્રમુખમાં કુલ 3 ઉમેદવારો છે. એમાં પેનલ 2 જ છે. મુખ્યત્વે 2 પેનલોમાં સચિન ગોરની પેનલ છે, બીજી વિપુલ કનૈયાની છે. પક્ષમાં રિઝલ્ટ ક્યારે જાહેર થશે? રિઝલ્ટ મોડેક સુધી જાહેર થઈ જશે. આજની તારીખમાં થઈ જશે. આશરે 8 થી 10 દિવસ.